દાદાને લઈને દવાખાને આવવાનો હતો એટલે દવાખાને આવતા રહ્યા. દાદાને ડાયાબિટીસની અસર કીધી, રિપોર્ટ કરવાનો હતો એટલે રિપોર્ટ કરાવી નાખ્યો. પછી તો ડોક્ટર પાસે આવતા રહ્યા, ડોક્ટરે દવા આપી દીધી. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહ્યા હતા, મોટી દુકાન બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા બેહી ગયા. દાદાનો ફોન આવ્યો કે દવાખાને જવાનું હોય. પછી તો હું ને યશભાઈ ઘરે આવતા રહ્યા, ગાડી કાઢી નીકળી ગયા અમે ત્રણે દવાખાને. દાદાને લઈને આવતા રહ્યા અમે બે હરિપરા સાહેબ ને અહીંયા દવાખાને. પછી તો કેસ લખાઈ નાખ્યો, અમે ત્રણે બેહી ગયા દવાખાને. ડોક્ટરને દેખાડ્યું તો ડોક્ટરે એમ કીધું કે રિપોર્ટ કરાવવો પડશે. પછી તો દાદાનો રિપોર્ટ કરાવીને રિપોર્ટ આવવાને કલાક થાય છે. પછી તો હું આપણા દાદાને આપણા યશભાઈ ત્રણે બેહી ગયા. 1 કલાક ઉપર થઈ ગઈ, દાદાનો રિપોર્ટ આવી ગયો. હવે ડોક્ટરને દેખાડવા જવાનું હોય. પછી તો ડોક્ટરને દેખાડી દીધું, દાદાને દવા આપી દીધી. દાદાને ડાયાબિટીસની અસર કીધું. ડોક્ટરે દાદાને ગળું ખાવાની ના પાડી. પછી તો હું ગાડી કાઢી નીકળી ગયા, અમે ત્રણે પાછા ઘરે આવતા રહ્યા. દફતર ખોલ્યું, કારણ કે પાકી બુક લખવા બેહવાનું હોય. પછી તો પાકી બુક લખવા બેહી ગયા. પાકી બુક થોડી ઘણી લખાઈ ગઈ. મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. દુકાને બેઠો હતા, યોગેશભાઈ બોલાવ્યો પાણીપુરી ખાવા. પછી તો પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી ખાઈને આવતા રહ્યા. બધા ભાઈબંધ ક્રિકેટ રમે છે અહીંયા જોવા. ગામમાં માલ લેવા જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા ગામમાં માલ લેવા. ગામમાં માલ લઈ લીધો, ગાડી કાઢી નીકળી ગયા પાછા દુકાન બાજુ. દુકાને બધો માલ સામાન ઉતારી નાખો. મેચ ચાલુ હતી. પછી તો ઘરે મેચ જોવા આવતા રહ્યા. મેચ પૂરી થઈ ગઈ, આપડા આકાશભાઈ બેહવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.